છે. ચાલો સંપૂર્ણ દેખાડો કેવી રીતનું છે. પુણ્યતિથિ 2026 છે તે સુધને 11 મિત્રો હોય છે. હા ભાણવડ, મને માફ કરજો, મારાથી લેવાતું નથી. બાપુ, એ વખતે મારા આંખમાં આંસુડા નતા. કેમ છો મિત્રો? મજામાં છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર. ફાઇન મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે અને હવે મિત્રો સંતવાની શરૂ થઈ ગયું છે. તો સ્પેશિયલ મિત્રો આપણે ભાણવડ આવ્યા છે. ભાણવડ મિત્રો વીર માંગડાવાળાની તિથિ છે. તો અત્યારે મિત્રો જોઈ શકો છો, અત્યારે આપણે વ્લોગ ડાયરો શરૂ થઈ ગયો છે. ચાલો સંપૂર્ણ દેખાડો કેવી રીતનું છે. અને આપણે તો મિત્રો હાથ છે એટલે તેજ ઉપર પણ મિત્રો મોકો મળશે. જો તેજ ઉપર મોકો મળશે તો નાઈટથી શૂટિંગ કરશું અને મોજ કરશું. કેવી રીતે મોજ કેવી સંપૂર્ણ દેખાડે. ખાસ કન્ટેન્ટ બનાવી જો. વિડીયો ગમે તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવી ના જાતો નહીં. ચાલો હવે જઈએ. ના જઈને તમને કેવી રીતનું પબ્લિક છે પહેલાં તો આ બાજુ તમને દેખાડો, પછી આપણે અહીંયા ત્યાં જ અહીંયા ના જઈશું. જોઈ શકો છો મિત્રો લોકેશન જોરદાર મિત્રો. આ પાર્કિંગ છે, પાર્કિંગમાં અત્યારે છે આપણે ગાડી અહીંયા છે એવું છે. ખાસ કન્ટિન્યુ બનાવી દેજો. તો અત્યારે મિત્રો આપણે ભાણવડ વીર માંગડાવાળાની પુણ્યતિથિ 2026 છે તે સુધને 11 મિત્રો હોય છે. આપણે મિત્રો આવી ગયા છે એટલે આપણે તેજ ઉપર છે. ભાઈ ગઢવીને વિનંતી કરીએ, પેલા ઉમેશભાઈને તાળીઓથી વધાવી દો કે આજના આ ભવ્ય લોક ડાયરાનું જે સ્ટેજ છે એ લોક ડાયરાના સ્ટેજનું સંચાલન કરે ઉમેશભાઈ ગઢવી. ભક્તોને, દાદાના સેવકોને, ભક્તોને બે હાથ ઊંચા કરીને નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું, અહીંથી બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો માંગડાવાળા દાદાની, ભૂતડા દાદાની, સતી પદ્માવતી માતની, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજની જય, अपने अपने माता पिता गुरुदेवनी जय। ओम नमः पार्वती पति हर 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 महादेव। આ ભાણવડ આભાસ થાય પ્રેમની ધરતીઓ, જેને પ્રેમના ઇતિહાસની ધરતી આ ઈ સાનિધ્ય મળ્યું છે. આજે ચૈત્ર 11ના દાદાની તિથિ ઉજવાઈ અને માનવ મેરામણ, સેવકો, ભક્તો બધા આ ભાણવડની ધરતીમાં આ દાદાના સાનિધ્યમાં ઉમટી પડે દાદાના દર્શન કરવા માટે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એવો ને એવો સ્તંભ, એવો ને એવો ડાયરો, એવી ને એવી જગ્યા, ભાણવડનું પાધર. પણ અહીંયા આ ધરતી ઉપર, આ જગ્યા ઉપર દર વર્ષે અહીંયા દાદાની સ્તુતિ કરે, દાદાની આરતી કરે, પછી કાર્યક્રમની બાપુ શરૂઆત થતી હોય છે. માંગડાવાળા દાદાનો ફોટો છે, એમને તો અગરબત્તી ચડી પણ સાથે એક મોટો જબરજસ્ત ફોટો રાખવામાં આવ્યો છે. વર્ષોથી અવિરત આયા ને બાપુ દેશ વિદેશમાં જાય ને ન્યાય યાદી થાય હો, ન્યાય ભૂતાવળ જાગે હો. જ્યાં અમીર ગઢવી હોય ને ત્યાં દાદો ભૂતળો ભેગો રમતો હોય હો બાપ. એ માથે ચારે હાથ હોય,
એની માથે રવેચીનો તો હાથ હોય બાપુ, એની માથે મોગલનો હાથ હોય, પણ એવો એક ચારણ જોઈ લો, પ્રેમના પ્રાગા વડે હે એમાં કઈક પિતાડું પોઢી ગયા, ઓલા રાતા રોતા રહી ગયા, કોઈ ભૂંડા મોયે ભૂદરાઓ. બાપુ સૌરાષ્ટ્ર તો ખરું, આ સૌરાષ્ટ્રમાં તો ગુણ ગાય, પણ દેશ વિદેશની ધરતી ઉપર જય ભૂતળા દાદા, જય ભૂતળા દાદા, જય ભૂતળા દાદાના જાપ થતા હોય, કોઈ એવું સ્ટેજ ન હોય. મને સાંભળે ત્યાં સુધી આ જગ્યા ને કે બાપુને ખ્યાલ છે, હું તો વર્ષોથી આવું છું, પણ કોઈ દી મેં અહીંયા બાપુ ગાવાનું નામ નથી લીધું હો. કેમ કે મારા પરિવારમાં મારા સગા કાકા બાપની ઠેકાણે અહીંયા બહેનું કેવું બાપુ કંસા મહારાજ, અહીંયા એવું બહેનું, હું બેટો ને તું બાપ હરી કાવ ઓળખ ને યાદ પર ભવ કેરા બાપ આ ભવ આવી વૈડા. હું બેટો અને તું બાપ, આજે નથી ને હયાત આ સ્ટેજ ઉપર. એના પાછળ બે શબ્દો એમના દીકરા એવા છે, માતાજી ભૂતળા 100 વર્ષના કરે, પણ સ્થાન સાંભળવાનો વારો આવે. ઘણી બધી વાતો કરશું આગળ જતા, બાપુનો આખો પરિવાર અને આગળ જતા બધાના મને જેટલા નામ આવડે છે બધાના હું યાદી કરાવીશ. ધીમે ધીમે ધારે માતાજીની સ્તુતિ કરી વીર માંગડાવાળાના સાનિધ્યમાં આજના આ પ્રોગ્રામને દાદાના ગુણ ગાવા માટે વહેતા પાણીની જેમ, સમુદ્રની જેમ ભૂખવા કરતો હોય સમદર, એમ ધીમે 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 દાદાના સાનિધ્યમાં અમારી વાણી આ પવિત્ર કરવાનો, 1 વર્ષે અમારી વાણીને અહીંયા રિચાર્જ કરવાનો, અહીંયા ચાર્જિંગ કરવાનો ટાઈમ મળ્યો છે તો કરી લઈ ભગવતીની સ્તુતિ. પછી આગળ જતા કલાકારને ધીમે ધીમે મને માફ કરજો, મારાથી રહેવાતું નથી બાપુ. એ વખતે મારા આંખમાં આંસુ નતા, જ્યારે ખબર પડી ને ત્યારે હું પ્રોગ્રામમાં હતો, પણ આ સ્ટેજ ને જોઈને, આ ભાણવડની ધરતીને જોઈને, આ ભૂતળા દાદાના સાનિધ્યને જોઈને મારી આંખમાં એના સ્ટેજ ઉપર જેને 45 વર્ષનો ભોગ આપ્યો છે બાપુ, હંસા મહારાજની અને અમીર ગઢવીની અટૂટ જોડે વધાવો તાલીથી મારા બાપ. ગઢલા તારે વરા મન પાને પર જડે, પણ ક્યાં જય જો પાવું જો મન ભોળ કા લાગે ભૂતના. જ્યારે બાપુ અમીર ગઢવી અહીંથી ગાતા ને ત્યારે એની માથે માંગડા વાળાનો હાથ હતો, કુળદેવી રવેચીનો હાથ હતો. પણ આજે મને એવું લાગે છે કે હું અહીંથી ગાઉં છું ને તો અમીર ગઢવીનો હાથ અને વીર માંગડા વાળાનો હાથ અને મારી કુળદેવીનો હાથ મારા માથે હોય ને એવું મને લાગે છે. મારો બાપ મારી હારે બેઠો છે, મારો કાકો, એટલે મને યાદી થાય. પણ હું બેઠો
હું બેટો તું અરે રે આજ યરહી મન કા ઓળખ લે પણ મારા પરભા કેરા આ ભયો વિમડા ભાઈ માફ કરજો જો કે આ સ્ટેજ નથી, અહીંયા કોઈ કલાકાર બની નથી આવતો. જેમ મારા કાકા અહીંયા આવતા હતા ને એમ જ હું આવ્યો છું. આ હંસા મહારાજના પરિવારની હારે મારો પરિવાર જોડાયેલો છે. મને માફ કરજો કદાચ કોઈથી અહીંયા અમારા સ્ટેજ ઉપર એટલે સરસ્વતીનો અમારા સરસ્વતીનો ખોડો કહેવાય. અહીંયાથી અમારે ખોટું તો બિલકુલ ન બોલે બાપુ. એમાંય ખાસ કરીને ભૂતડા દાદાની જગ્યા અહીંયા ખોટું બોલે ને તો નિકંદર નીકળી જાય યાર. અહીંયાથી મેરુભાઈએ વાત કરી, અહીંથી કોઈ ચંપલ ન લઈ જાય, આ ઈ ધરતી છે યાર. એટલે ઘણી બધી વાતો કરશું. ગુણાધિપતિ ગણપતિની વંદનાઈ કરવી છે, પણ હું તો ચારણનો દીકરો છું. માંગડાવાળાને ચોક્કસ અમીર ગઢવીને આજ તમારી સામે આવીશ 100%ની ગેરંટી સાથે. મારો બાપ થોડીક વારમાં મારી પાસે આવીને બેસી જાય, મને ખ્યાલ નહીં હશે, એ યાદી કરશું આપણે. ફર્જ કરે છે એનો વધાવો ચાલે છે મારા બાપ. એટલે આ જગ્યામાં તમે જેટલું આપો ને એટલું મારો આ લોકોએ કોઈ આ પરિવારે કોઈ કીધું નથી. કહેજો અમીરભાઈ, તમે કહેજો. આજે હું આવ્યો છું આ પહેલી વાર આ સ્ટેજ ઉપર. ગયા વર્ષે જોગાનું જોગ બહેનું કેવું કોઈ દિવસ બાપુ મેં આ સ્ટેજ માટે ગાયું નતું, પણ આ સંજોગ તો તમે જુઓ. અમીર ગઢવી ગયા વર્ષે એવું બોલી ગયા એના મુખમાંથી, એના મોઢામાંથી. અહીંયા કે લાઈવ જોવો હોય તો તમને એમ થાય કે આ સ્ટેજમાં ખોટું બોલું છું. મેં પેલા કીધું કે સરસ્વતીનો ખોળો છે, ખોટું નહીં બોલું. લાઈવ પ્રોગ્રામ છે અમીરભાઈનો ગયા વર્ષનો, જોઈ લેજો. મેરુભાઈ ગયા વખતે કીધું હોય ને કે આયા વીર માંગડા વાળો અને એના કાકા હતા. આજે હું મારા ભત્રીજાને લેવો છો, આજે એને મારે ગૌડાવવું છે. અને મેં 2 દુઆ 1 દુઆ ગાયા હતા, મને યાદ છે. તો વિચાર કરો, એ મને છેલ્લી વાર મને ગૌડાવતા ગયા. હરકે છેલ્લી વાર મને ગૌડાવતા ગયા. નકર બાપુને ખ્યાલ છે આ સ્ટેજ મારે કોઈ દી મેં જાડો નથી કર્યો, કારણ કે આપણે વડીલોની મર્યાદા હોય. એટલે આ વખતે શું ખબર માંગડાવાળાને કરવું હોય છે, ભૂતરા દાદાને. એટલે જેટલો કાંઈ રૂપિયો આવે, જે કાંઈ તમારું યોગદાન આવે, એ બધું અહીંયા સારી જગ્યામાં, સારી સંસ્થામાં, અન્નક્ષેત્રમાં વપરાવાનું છે. એટલે પણ જો ને વડલા તારી વડા પણ વડલા વડલા તારી વડા મન પાને પાને પર જડી પણ ક્યાં ક્યાં જય જપા બુજા મન ભણકા લાગે ભૂતના આયા દર વખતે ભાઈ આવ્યા છે. અહીંયા અમીરભાઈ ગઢવીનો દીકરો ભાઈ ઉદયભાઈ ગઢવી આવ્યો છે. જોરદાર તાલીથી બધાઓ સાહેબ. મને હમણાં કહેતો હતો કે ઉમેદ હું 13 વર્ષથી આ ધરતી ઉપર નથી આવ્યો, કારણ કે મારા પપ્પા હોય એટલે પછી મારે, એટલે 13 વર્ષથી અહીંયા એ નથી આવ્યા. પહેલી વાર ઉદયભાઈ ગઢવી આવ્યા છે. ખાસ કરીને રાજભાઈ ગઢવી સાહેબ ટૂંક સમયમાં ગુજરાતમાં ઘરે ઘરે જેમના ગીત વાગે છે રાજભાઈ ગઢવી, એ પણ ટૂંક સમયમાં આવશે. ગગનભાઈ જેઠવા, એમને તો આ પરિચય હશે સાહેબ.
એવું જબરજસ્ત નામ એટલે ગગનભાઈ જેઠવા, એ પણ આજના સ્ટેજ ઉપર હાજર છે. પંકજભાઈ મિસ્ત્રી, ગયા વર્ષે આપણે ગીત ગાયા હતા અને યાદી પણ કરી હતી, અને આ વર્ષે બાપુએ એમને પણ બોલાવી લીધા છે. એવા પંકજભાઈ મિસ્ત્રીને જોરદાર તારીખે વધાવજો. ભાઈ મેરુભાઈ આયર એ પણ આજે આપણે આવતા, અને બાપુ અહીંયા બધાને હંસામણ બધાને હાચવી લે, કોઈ ના જ નથી પાડતા. વાહ ભાઈ વાહ. હા, સાજિંદા અમારે લાલબાપુ અગ્રાવત તબલા ઉપર છે, યોગેશભાઈ સરવૈયા એ પણ તબલા ઉપર છે, નીતિનભાઈ રાવળ બેન્જો ઉપર છે, ડાયાભાઈ જેઠવા મંજીરા ઉપર છે, પરેશ બાપુ ગોંડલિયા મંજીરા ઉપર છે, અને જબરજસ્ત વિડીયો સાઉન્ડ એમ અમારા અમીરભાઈ લાવ્યા છે, મારા કાકા. એમાં કાંઈ ઘટે એવું નથી. જોકે અહીંયા આ જગ્યા ઉપર કાંઈ ઘટે જ નહીં, અને કોઈ વસ્તુ સારી નથી એવું બને જ નહીં. આ તો ભૂતળા દાદાની જગ્યા છે, એટલે અહીંયા કોઈ એવું હોય જ નહીં. એટલે બધાને એક સાથે જોરદાર તાળીથી વધાવું. અને હવે છે ગુણાધિપતિ ગણપતિની વંદના લઈને ભાઈ શ્રી ગગનભાઈ જેઠવા. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.